તો યુદ્ધ ભૂમિ બાદ ક્રિકેટના મેદાનમાં પણ ઇન્ડિયાએ પોતાનો પરચમ છે તે લહેરાવી દીધો છે। દુબઈ એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ દહાડ કરી છે અને ભારતે પહલગામ હુમલાનો ક્રિકેટના મેદાનમાં પણ બદલો છે તે લઈ લીધો છે। ભારતીય ટીમે શાનદાર વિજય હાંસલ કર્યો છે, 7 વિકેટે વિજય હાંસલ કર્યો છે પાકિસ્તાન સામે। એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને કરારી માત આપી છે। એટલે કે ભારતીય જે આપણા ખેલાડીઓ છે તેઓએ પણ સાબિત કરી નાખ્યું છે કે રણભૂમિ કોઈ પણ હશે, મેદાન કોઈ પણ હશે, અમે તમને ધૂળ ચટાડીને જ રહેશું, તમને ઘૂંટણીએ પાડીને જ રહેશું। અને ફરી એકવાર ભારતે તે लग रहा है कि करना चाहिए था, ये तो प्रैक्टिस ही नहीं करी कल उन्होंने। प्रैक्टिस ये साल से कर रहे हैं, साल से प्रैक्टिस के ऊपर होता तो वो फिर शुरू से ही जीते आते। प्रैक्टिस से आप नहीं कर सकते, बस आप नियत होती है कि नियत से हो तो फिर आप कॉन्फिडेंट हो, आपको अपनी टीम के ऊपर यकीन हो, आप तब अपनी टीम सेलेक्ट करो जब आपको पता हो कि ये 100% हमारी टीम जीतेगी। ठीक है, जैसे इंडिया 100 कार्ड में लाइक पाकिस्तानी पर मैं ज़रूर अप्रिशिएट करूंगा जैसे वो खेले, जैसे उनका टैलेंट दिखा, पर स्टिल हार्ट ब्रोकन, क्या कह सकते। थैंक यू। તો ભારતીય ટીમે છે તે શાનદાર જીત છે તે હાંસલ કરી છે અને તમામ જેટલા પણ ભારતીયો છે સ્ટેડિયમમાં મેચ જોવા માટે પણ પહોંચ્યા હતા તેઓ પણ ખૂબ જ આનંદમાં છે, કારણ કે ભારત હંમેશા પાકિસ્તાનને ધોબી પછાડ આપતું રહ્યું છે અને આગળ પણ આપતું રહેશે। અને ભૂતકાળમાં પણ એશિયા કપમાં અલગ અલગ જ્યારે મેચો રમાઈ છે ત્યારે પણ ભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપી છે અને આ વખતે પણ જ્યારે ખૂબ જ આક્રોશ પણ જોવા મળ્યો હતો મેચની શરૂઆતમાં। મેચની પહેલા પણ ઘણા વિવાદો ઉઠ્યા હતા કે ભારત પાકિસ્તાન મેચ થવી જોઈએ કે ના થવી જોઈએ, તેને લઈને પણ અલગ અલગ તર્ક વિતર્કો સામે આવતા હતા। પરંતુ અત્યારે જે રીતે મેચ યોજાઈ છે અને જ્યારે પણ એશિયા કપ યોજાતો હોય છે કે બહુરાષ્ટ્રીય દેશોના જ્યારે પ્લેયરો હોય છે અલગ અલગ, ત્યારે પણ ખાસ નિવેદન આપવામાં આવ્યું હતું ગવર્મેન્ટ દ્વારા કે આવી જે મેચ છે તે રમાશે અને આગળ પણ રમાશે। તો આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મુફદ્દલ, ભારતીય ટીમે સાબિત કરી નાખ્યું છે કે મેદાન કોઈ પણ હોય પરંતુ પરચમ હંમેશા ભારતનો જ લહેરાશે। બિલકુલ, આ એક ભારતનો જવાબ છે। આ જવાબ એ જવાબ છે કે પાકિસ્તાન ભલે ગમે ત્યારે શેખી મારતું હોય, ચાહે યુદ્ધની ભૂમિ હોય કે ક્રિકેટનું મેદાન હોય, બાપ હંમેશા બાપ રહે છે। ફરી એકવાર ભારતે સાબિત કર્યું છે અને શરૂઆતથી જ પાકિસ્તાનની જે યુવા ટીમ મોકલી છે પાકિસ્તાને, શરૂઆતથી જ એ ટીમ પર ભારત હાવી રહ્યું હતું। ચાહે પહેલી બેટિંગ પાકિસ્તાનની જે હતી એનો સ્કોર તમે જુઓ, જે રીતે નિયમિત અંતરે, આમ તો શરૂઆત જ સૌથી ખરાબ હતી। આમ 9 રનની અંદર 2 વિકેટ ગુમાવી દેવી એટલે કે ટોપ ઓર્ડરનું આટલા જલ્દી નિષ્ફળ જવું, એ પછી પણ કોઈ એવી ભાગીદારી ના થઈ। નિયમિત અંતરે ભારતીય બોલર્સ વિકેટ લેતા રહ્યા અને એક જે સન્માનજનક સ્કોર કહી શકાય, આ જે પીચ છે જ્યાં મેચ રમાઈ ત્યાં 150 થી 165 રનનો સ્કોર જો બને પહેલી બેટિંગ કરતા તો એને ડિફેન્ડ કરી શકાય એમ હતું, પણ ભારતે 127 રનમાં જ પાકિસ્તાનને સીમિત કર્યું। ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે જે બેટિંગ લાઇનઅપ છે ભારત પાસે, જે ડેપ્થ છે બેટિંગની અંદર, એ ડેપ્થની સામે પાકિસ્તાનના બોલર કશું ખાસ કરી શકવાના નથી। તેમ છતાં પાકિસ્તાન હવાતિયા મારતું રહ્યું જ્યારે ડિફેન્ડ કરવા માટે ઉતર્યું ત્યારે પણ, અને એકમાત્ર એના જે ખેલાડી છે સેમ અયુબ, એમણે જે 3 વિકેટ ભારતની પડી એ સેમ અયુબે જ લીધી। એના સિવાય એક પણ બોલર સફળ ન થઈ શક્યા અને એ જે 3 વિકેટ હતી એ બિલકુલ પૂરતી નહોતી, કેમ કે ભારતે આસાનીથી 25 બોલ બાકી હતા ત્યારે આ જીત મેળવી લીધી છે એશિયા કપમાં। અને ફરી એકવાર આ ભારતીય ક્રિકેટની ગર્જના છે, આ ભારતીયોની ગર્જના છે જે પાકિસ્તાનને યુદ્ધ ભૂમિમાં પટખણી આપી હતી। આતંકીઓને મોકલતું પાકિસ્તાન યુદ્ધ ભૂમિમાં પણ હાર્યું હતું અને ક્રિકેટના મેદાનમાં પણ ધોબી પછાડ થઈ છે એની। અને જે રીતે ભારતે જીત મેળવી છે, આ જીતની સાથે બંને મેચ ભારતે જીતી લીધી છે। એશિયા કપના પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર છે, કેમ કે પહેલી મેચમાં યુએઈને બહુ ખરાબ રીતે હરાવ્યું હતું, ત્યારે જ જે રન રેટ છે ભારતનો ખૂબ વધી ગયો હતો અને પછી હવે પાકિસ્તાનને હરાવ્યા પછી પોઈન્ટ ટેબલમાં હવે ભારતને કોઈ બીટ કરી શકે એવી સ્થિતિ નથી, પણ પરંપરાગત હરીફ કહેવાય છે પાકિસ્તાન, એટલે જ્યારે પણ મુકાબલો હોય ચોક્કસથી દુનિયાભરની નજર રહેતી હોય છે। પણ ફરી એકવાર ભારતે સાબિત કર્યું છે કે ચાહે ક્રિકેટ હોય,
ચાહે કોઈ પણ બાબત હોય, પાકિસ્તાન કરતા ભારત સવા શેર છે અને હંમેશા રહેવાનું છે. જી જી આભાર મુફદ્દલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે ભારતે શાનદાર જીત હાંસલ કરી છે અને એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન ઉપર જાણે કે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તેવું દેખાઈ રહ્યું છે. 7 વિકેટે પરાસ્ત में मज़ा नहीं, कोई नेल बाइटिंग नहीं है मैच में, वन साइडेड मैच शुरू से ही हो गया. अगर कोई मैच फंसता तो हम कहते यार अच्छा मज़ा आया, लेकिन ये वन फेवर मैच था. इंडिया ने अच्छा प्ले किया, अच्छा जीता, वेरी गुड. या बस इतना ही बोलना था. आगे भी जीतती रहेगी. जब जब आएगी पाकिस्तान उसको हम लोग हराएंगे. हम हिंदुस्तानी हराएंगे, तोड़ेंगे नहीं. चाहे युद्ध के मैदान में हो, चाहे क्रिकेट के मैदान में हो, छोड़ेंगे नहीं. आशीष केसरवानी, 30 बाजार. જે રીતે દર્શકો પણ ખૂબ જ આનંદિત અને ખુશ થઈને બહાર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મેદાન કોઈ પણ હશે, યુદ્ધ ભૂમિ, રણભૂમિ કે ક્રિકેટનું મેદાન હોય, અમે તમને હરાવીશું. बोलूँ तो एक वन साइड मैच ही था. पहले इनिंग्स में ही मैच बेसिकली खत्म हो गया था और बीच मैच में तो हम लोग डिसाइड कर रहे थे डिनर के लिए कहाँ जाए और क्या खाएं. बहुत इजी था, तो लेकिन इंडिया ने मजा दिला दिया पूरा पाँच. बहुत आसानी से धो दिया. बॉलिंग सच्ची में तो बहुत अच्छा बॉलिंग की इंडिया ने और बैटिंग तो खतरनाक थी जैसा आप देख लिए. तो लग रहा है कि अभी पाकिस्तान को बहुत ज्यादा मेहनत करनी है और हमारी भी है. मेहनत तो बहुत दूर है अभी तक, बट इंशाल्लाह शायद पहुंच पाएंगे, देखेंगे. तो अगला मैच किस तारीख को दोनों का, तो लग रहा है कि फिर आराम से. मैं तो सोच रहा हूँ कि फाइनल्स के लिए क्या ट्रॉफी तैयार करके लेके जाऊँ. चलिए, थैंक यू. દર્શકો બહાર નીકળી રહ્યા છે. કેટલાક દર્શકો You know, obviously the fielding was pretty poor in Pakistani side, to be honest. A lot of missed catches. The field was almost like most of the fours, which was not supposed to be four, right on the boundary. They could have stopped it. The fielding was miserable, you know. But Indian batting was pretty good. Abhishek Sharma was good. Then obviously Shivam Dube at the last was very good. And Tilak Verma did a good job. It was a good I think it was an overall team effort by Team India. next match again they are facing each other on 21st again. So you guys come to see again. I'm from the US. I had an opportunity to come here and watch this match, luckily, right? So hopefully I'll watch it on TV. I'm not coming back here though.